અમદાવાદમાં ફરી સામે આવ્યો ઔદ્યોગિક માફિયાઓનો આતંક। અમદાવાદની આ ઘટના છે જ્યાં ઔદ્યોગિક માફિયાઓ બેફામ બની ચૂક્યા છે અને અસામાજિક તત્વોની માફક દબાણ કરી રહ્યા છે। વરસાદનો લાભ લઈને અમદાવાદમાં કંપનીમાં છોડાયું પ્રદૂષિત પાણી। વરસાદના લાભની સાથે પાણી અરવિંદ મિલમાંથી પ્રદૂષિત પાણી છોડાયું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખાતરજ રોડ પર આવેલી એક ખાનગી જે મિલ છે તેના પ્રદૂષિત પાણીને લઈને વિવાદ ઊભો થયો છે। સ્થાનિક જે ખેડૂતો છે તેમની ફરિયાદ છે કે જે પ્રદૂષિત પાણી છે તેમના ખેતરોમાં જાય છે, જેના કારણે ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે। અહીંના જે સ્થાનિક ખેતી કરનારા લોકો છે તે આપણી સાથે છે, તેમની સાથે જ સીધી વાત કરીએ। કયા પ્રકારની તકલીફ છે અને કયા પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે તેની વિશે વાત કરીશું। ભાઈ, શું કહેશો, શું તકલીફ પડી રહી છે અને પ્રદૂષિત પાણીથી શું પરેશાની? હવે આ પાણી 10 વર્ષથી આવે છે, બરાબર। અરવિંદ મિલ કંપની છે, 10 વર્ષથી પાણી આવે છે અમારા ગામમાં, અમારા ખેતરને બધા નુકસાન કરે છે અને અમે કંપનીને કહીએ તો કોઈ જવાબ આપતા નથી, બરાબર। એટલે આ પાણી બંધ થાય એવી અમારી માગ છે। કાકા, તમે શું કહેશો, શું તકલીફ પડે છે, ખેતીમાં શું પરેશાની થાય છે અને પ્રદૂષિત પાણીથી શું સમસ્યા થઈ રહી છે? અમારે એ તકલીફ છે, 10 વર્ષથી અમારા અંદર બાતલ જાય છે, ફેલ જાય છે, એ તકલીફ છે અમારે। શેના કારણે આ પરિસ્થિતિ થઈ છે? મિલના પાણીના કારણે। કાકા, તમે શું કહેશો, કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી રહી છે? પરિસ્થિતિ તો ભાઈ અરવિંદ મિલ હે ને બની હે પછી 2 વર્ષથી પાણી ચાલુ થઈ ગયું છે અને કેમિકલનું પાણી આવે, જમીન પથ્થર જેવી થઈ જાય હા, અને અનાજ પાકતું નથી। વિસ્તારમાં કયો કોઈ પાક લેવાની પરિસ્થિતિ તમે જોતા હતા જે હવે અત્યારે ફેલ થઈ રહી છે? હા, ફેલ થાય છે। હા હા, કેવા પાક કોશિશ કરતા હતા જે હવે થતા નથી? ડાંગર, ઘઉં, જુવાર, જે પાકો કેમિકલ, પાવડર, એસિડ બધું મય મિક્સ આવે છે। હું કંપનીમાં કામ કરું છું અરવિંદ મિલમાં, મેં જોયેલું છે એસિડ ને બધું મય આવે। વડીલ, તમે શું કહેશો, તમે બી આ વિસ્તારથી વાકેફ છો, તેના નિકાલ માટે શું આયોજન જરૂરી માની રહ્યા છો અત્યારે? એક તો એમનો પોલ્યુશન પ્લાન્ટ જે ખરો ને એ જ ફેલ ગયેલો છે। પોલ્યુટેડ પાણી જે ખરું ને એ બોરવેલની અંદર ઉતારે છે અને આ બધું પાણી બહાર રાખે છે અને ચોમાસું આવે ને પાણી ભરાય ને એટલે એના મેઇન હોલ છે કોટની અંદર, એમાંથી બધું બહાર કાઢી દે છે। એટલે ખેડૂતોને જો ડાંગર પાકી ગયું હોય ને તો ઊભી ઊભી સાફ થઈ જાય। અરવિંદ મિલને કહીએ છીએ એટલે કે વરસાદી પાણી આવ્યું અને પછી કોઈ જવાબ નથી આપતા, અમે કંઈક કરીશું। અત્યારે તમે જુઓ છો